બસ તો મારો મેળ નહીં આવે એમાં લાઈટ ઉપરથી એ કે ઉપરથી કોઈ ડેમમાંથી પાણી છોડ્યું. હા હવે કે એ તો કંઈ મને તો ખબર ન હોય કે કેને ડેમમાંથી પાણી છોડ્યું, કોઈ વોર્નિંગ વગરનું. હું વચ્ચે હાલ્યો જતો હતો કે ધીરે ધીરે પાણી કે પોચા સુધી પહોંચ્યું, પછી ગોઠણ સુધી પહોંચ્યું પાણી નર્મદાજીનું, પછી કડ સુધી આવી ગયું પાણી. હું તો એટલે હાલ્યો જતો હતો, મને એમ થયું કે વધતું હશે પાણી. અચ્છા ત્યાં કે ઓચિંતી એક નાવ આવી. હા એક જણો બેઠો હતો નાવમાં હા અને મને કીધું કે મહારાજજી इसमें બેઠ જાઓ. હા મને એ નાવે બેહાડ્યો હા અંદર હા અને સીધો કાંઠે ઉતારી દીધો. હા પછી નાવ એ અલગ થઈ ગઈ, જેથી આગળ જઈ પછી મેં નાવને જોઈ ગઈ. ઓહો હો આવો ચમત્કાર થયો હોય કે મારી જિંદગીમાં. બોલો. મેં આમ પાછળ વાળીને જોયું ને તો નાવ નથી. મને બચાવી અને પછી અલગ થઈ ગઈ. લોકમાં એ ભાવ સમાધિમાં જ હાલતા જતા હતા. ભાવ સમાધિ ભાવ સમાધિમાં ખબર નથી એને કે ભાઈ, એટલે આમ ખબર હતી પણ એને એમ હતું કે વધતું હોય પાણી, વધતું હોય. પણ આવું બીજું હતું મારી યાર. પાણી વધે એ ખબર હતી, પાણી બધી ખબર હતી તો ખબર જ હોય નેચરલી. પણ ભાવ સમાધિમાં હેલા જતા હતા એ. જો જરાક પાણી આવે ને તો એ વધે, ભાગે દોડીને સીધો વચ્ચે કે હું આવેલો નર્મદાજીની વચ્ચે. અને બાપુ તમે એક વખત વચ્ચે હાલતા હો નર્મદાજીની, પણ તમારી તાકાત નથી. પછી તમે આમ જાઓ કે આમ જાઓ, તો 2 કિલોમીટર બે બાજુ હોય. 2 કિલોમીટર 2 કિલોમીટર તમે નીકળી ન હોગો. વાહ તૃપ્તાનંદજી મહારાજ. તો આ જે એ બનાવ થયો ત્યારે એને કેટલામી પરિક્રમા પૂરું કરી હતી? એણે એવો સંકલ્પ કર્યો હતો હા કે હું આ મારી આખી જિંદગી નર્મદાના કાંઠે પરિવ્રાજક તરીકે હું આખી જિંદગી મારી નર્મદાના કાંઠે ગુજારીશ. હા ક્યાંય 8 દિવસથી વધારે રોકાવાનું નહીં. અચ્છા પછી પછી એનું હેલ્થ ખરાબ થઈ ગયું. એટલે પછી એના જે સેવકો હતા એ લઈ આવ્યા. પરિવ્રજ્યા કરો એ બહુ અઘરું છે. પરિવ્રાજક ક્યાંય 8 દિવસથી વધારે રહેવાનું નહીં. એક ખંભે જોડી રાખે. એ જોડીમાં ઉપડે એટલી જ વસ્તુ રાખવાની જીવન જરૂરી. એક જોડી કપડાં, એકાદું પુસ્તક, થોડું ઘણું જીવન. વાહ